આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ આજે રાજસ્થાનમાં 1,22,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 62,000 કરોડ રૂપિયાથી વધુના કરાર કર્યા. ભારતીય જનતા પાર્ટીએ આજથી દેશભરમાં આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન શરૂ કર્યું અને ભારતીય નિશાનેબાજોએ ISSF જુનિયર વર્લ્ડ કપમાં 5 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતેથી આજથી 28 સપ્ટેમ્બર સુધી યોજાનારા વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ તેમણે વિવિધ પ્રદર્શની નિહાળી અને વેપારીઓ સાથે સંવાદ કરી માહિતી મેળવી. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ આ પરિષદમાં આવેલા તમામ પ્રતિષ્ઠિત મહેમાનોને અભિનંદન પાઠવ્યા. વિશ્વ ખાદ્ય ક્ષેત્રે ભારત સામે આશાથી જોઈ રહ્યું છે. ગત એક દાયકામાં ભારત 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લવાયા હોવાનું શ્રી મોદીએ કહ્યું હતું. અગાઉ મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી પ્રોફેસર SP સિંઘ બઘેલે આજે નવી દિલ્હીમાં વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025માં ફિશ ટેક પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું. મીડિયા સાથે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારત 60,000 કરોડ રૂપિયાથી વધુની નિકાસ સાથે વિશ્વમાં માછલી ઉત્પાદનમાં બીજા ક્રમમાં સૌથી મોટા દેશોમાંનો એક છે. શ્રી બઘેલે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં મૂલ્યવર્ધન અને નવીનતા પર પણ પ્રકાશ પાડ્યો, જેમાં એક્વા સર્વેલન્સ સિસ્ટમ, પાંજરા દ્વારા જળ ઉચ્ચર છે, દરિયાઈ અને આંતરિક વિસ્તાર, જાળી બનાવવા, બોટ બનાવવા અને ટ્રાન્સપોન્ડરનો સમાવેશ થાય છે. પેવેલિયનનું મુખ્ય આકર્ષણ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ વિકસાવવામાં આવેલા પ્રોટોટાઇપ ડ્રોન છે. આ ડ્રોન 70 કિલો સુધી માછલી અને જળચર ઉદ્યોગ ઉત્પાદનોના પરિવહન માટે રચાયેલા છે, જે સંગ્રહ બિંદુઓથી બજારો સુધી ઝડપી અને કાર્યક્ષમ પરિવહનને સક્ષમ બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બાંસવાડામાં 1,22,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે માહી બંધ નજીક નાપલા ખાતે માહી બાંસવાડા રાજસ્થાન પરમાણુ ઉર્જા પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યું. આશરે 42,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે આ પરિયોજનામાં 700 મેગાવોટની ક્ષમતા ધરાવતા 4 પરમાણુ ઉર્જા એકમોનો સમાવેશ થશે. પ્રધાનમંત્રીએ સૌર ઉર્જા, પીવાનું પાણી, આરોગ્ય સંભાળ, માળખાગત સુવિધાઓ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ક્ષેત્રોમાં હજારો કરોડ રૂપિયાના અનેક પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. તેમણે રાજ્યમાં 3 નવી રેલ સેવાઓને પણ લીલી ઝંડી આપી. आज राजस्थान, मध्य प्रदेश, आंध्र प्रदेश, कर्नाटका और महाराष्ट्र में 90,000 करोड़ रुपए से ज्यादा के बिजली प्रोजेक्ट शुरू हुए हैं. यहाँ राजस्थान में भी क्लीन एनर्जी प्रोजेक्ट और ट्रांसमिशन लाइन की आधारशिला रखी गई है. बांसवाड़ा में राजस्थान एटॉमिक पावर प्रोजेक्ट का शिलान्यास हुआ है. यहाँ सोलर एनर्जी प्रोजेक्ट का उद्घाटन भी हुआ है. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક વિશાળ જાહેર સભાને પણ સંબોધિત કરી. તાજેતરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST સુધારાઓ અંગે શ્રી મોદીએ કહ્યું કે દૈનિક જરૂરિયાતો સસ્તી થઈ છે, જેના કારણે ઘરગથ્થુ ખર્ચમાં ઘટાડો થયો છે. 2017 में हमने GST लागू करके देश को टैक्स और टोल के जंजाल से मुक्ति दिलाई थी. नवरात्रि के पहले दिन से फिर GST में बहुत बड़ा सुधार किया गया है. इसका नतीजा ये हुआ है कि आज पूरा भारत GST बचत उत्सव मना रहा है. हर रोज इस्तेमाल की जाने वाली ज्यादातर चीजें सस्ती हो गई हैं. શ્રી મોદીએ કહ્યું કે રાજસ્થાન એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બની રહ્યું છે, જે ભારતના ઉર્જા ક્ષેત્રમાં એક નવો અધ્યાય ખોલી રહ્યું છે. પ્રધાનમંત્રીએ સૌર ઉર્જાથી લઈ પરમાણુ ઉર્જા સુધી દેશની પ્રગતિમાં વીજળીની મહત્વપૂર્ણ ભૂમિકાની નોંધ લીધી. તેમણે કહ્યું કે અગાઉની સરકારોએ વીજ ક્ષેત્રની અવગણના કરી હતી, પરંતુ છેલ્લા દાયકામાં વીજ ઉત્પાદનમાં અભૂતપૂર્વ વિસ્તરણ થયું છે. તેમણે કહ્યું કે સ્વચ્છ ઉર્જા એક જન આંદોલનમાં પરિવર્તિત થઈ રહી છે. આદિવાસી કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા અંગે તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ આદિવાસી સમુદાયોની અવગણના કરી છે, જ્યારે ભાજપે તેના સન્માન, સશક્તિકરણ અને સાંસ્કૃતિક સંરક્ષણ માટે સતત કાર્ય કર્યું છે. સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 97 લાઇટ કોમ્બેટ
એરક્રાફ્ટ MK-A1 ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 62,000 કરોડ રૂપિયાથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં 68 ફાઇટર એરક્રાફ્ટ અને 29 ટ્વિન સીટર એરક્રાફ્ટ ભારતીય વાયુસેના માટે સંબંધિત સાધનોનો સમાવેશ થાય છે. આ વિમાનોની ડિલિવરી 2027-28 દરમિયાન શરૂ થશે અને 6 વર્ષના સમયગાળામાં પૂરી થશે. આ વિમાનોના ઉત્પાદનથી 6 વર્ષના સમયગાળામાં દર વર્ષે 11,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આગામી પેઢીના GST સુધારા ભારતની પરોક્ષ કર પ્રણાલીને સરળ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. નવા માળખા હેઠળ GST પરિષદે અગાઉના 5%, 12%, 18%, 28%ના 4 સ્તરીય માળખાને 5% અને 18%ના 2 સ્તરીય માળખામાં સરળ બનાવ્યું છે. વિવિધ પ્રકારના માલ અને સેવાઓ પર કરદર ઘટાડી આ સુધારા નાગરિકોને નોંધપાત્ર રાહત આપી રહ્યા છે. સાંભળીએ એક અહેવાલ. સામાન્ય માણસ માટે પર્યાવરણને અનુકૂળ પરિવહન સુલભ અને સસ્તું બનાવવા માટે સરકારે સાયકલ ઉદ્યોગને નોંધપાત્ર રાહત આપી છે. સાયકલ પર GST 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, જે અગાઉ 12% કર માળખામાં આવતો હતો. આ પહેલથી રોજિંદા મુસાફરો, ગ્રામીણ ઘરો અને વિદ્યાર્થીઓ માટે સાયકલ વધુ ઉપયોગી બનશે. એટલું જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં પર્યાવરણને અનુકૂળ ગતિશીલતાને પણ પ્રોત્સાહન આપશે. આ મહિનાની 21મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા અપીલ કરી છે, જે સ્થાનિક ઉદ્યોગો, નાના ઉત્પાદકો, સ્થાનિક કારીગરો અને MSME ને ટેકો આપે છે. ચૈતાલી જોશી, આકાશવાણી સમાચાર, અમદાવાદ. ભારતીય જનતા પાર્ટીએ આજથી દેશભરમાં આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન શરૂ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં પાર્ટીના મહાસચિવ અરુણસિંહે જાહેરાત કરી કે આ અભિયાન 25 ડિસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે અને આ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો માર્ગ આત્મનિર્ભર ભારત દ્વારા જ છે. શ્રી સિંહે કહ્યું કે આ 90 દિવસના અભિયાન દરમિયાન ભાજપ અને તેના કાર્યકરો દેશભરના લોકો સુધી પહોંચશે અને તેમને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા અને ખરીદવા માટે પ્રોત્સાહિત કરશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતે અપેક્ષા કરતાં 6 વર્ષ પહેલાં 20% બાયોફ્યુઅલ મિશ્રણનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે. આજે નવી દિલ્હીમાં વિશ્વ હાઇડ્રોજન ભારત સંમેલનને સંબોધતા તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વર્ષ 2030 સુધીમાં 5 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવાનો ભારતનો લક્ષ્યાંક છે. શ્રી સિંહે જણાવ્યું કે ગ્રીન હાઇડ્રોજન ભવિષ્યનું બળતણ છે. જ્યાં સ્થાનિક માંગ, સ્થાનિક ઉત્પાદન અને સ્થાનિક વપરાશ હશે, ત્યાં તે સફળ રહેશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં સિક્કિમ બાગાયત મહાવિદ્યાલયના નવા વહીવટી અને શૈક્ષણિક ભવનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી સિંહે કહ્યું કે 52 કરોડ રૂપિયાની આ પરિયોજના સિક્કિમ અને સમગ્ર ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે એક નવી દિશા પ્રદાન કરશે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ માત્ર પાક ઉત્પાદન તકનીકો જ શીખશે નહીં, પરંતુ પ્રસંસ્કરણ, પેકેજિંગ, માર્કેટિંગ અને નિકાસ વિશે પણ ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ પરિસર રાજ્યને ગ્રીન ઇકોનોમી માટે એક આદર્શ બનવામાં મદદ કરશે. ભારતીય શૂટર્સે આજે નવી દિલ્હીમાં ISSF જુનિયર વર્લ્ડ કપમાં 5 ચંદ્રક જીતી દેશને મજબૂત શરૂઆત અપાવી. મહિલાઓની 50 મીટર રાઇફલ પ્રોન ઇવેન્ટમાં અનુષ્કા શર્માએ સુવર્ણ, અંશિકાએ રજત અને આધ્યા અગ્રવાલે કાંસ્ય ચંદ્રક જીત્યો. પુરુષોની સ્પર્ધામાં દીપેન્દ્રસિંહ શેખાવતે રજત અને રોહિત કાનિયાએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભાજપે આજે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પક્ષના ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. પક્ષે કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને ચૂંટણી માટે સહપ્રભારી તરીકે પણ નિયુક્ત કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025નું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ આજે રાજસ્થાનમાં 1,22,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 62,000 કરોડ રૂપિયાથી વધુના કરાર કર્યા. ભારતીય જનતા પાર્ટીએ આજથી દેશભરમાં આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન શરૂ કર્યું. અને ભારતીય નિશાનેબાજોએ ISSF જુનિયર વર્લ્ડ કપમાં 5 ચંદ્રક જીત્યા.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.